કચ્છી લાલ રામેશ્વર આશ્રમ કે 250 રૂમ છે। જો અહીંયા તમારી પાસે એક આઈડી હોવું જોઈએ। દરેકને આવું અલગ અલગ આઈ કાર્ડ આપવામાં આવશે અને સફાઈ જુઓ તમે, સફાઈ એક નંબર છે। તે ગુજરાતથી આવ્યા છે। રોટલી છે, દૂધી દાળનું શાક છે, ખમણ છે, ગુલાબ જાંબુ છે અને ભજીયા છે। નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ભારતના સૌથી પવિત્ર શહેર એવા હરિદ્વારથી। દોસ્તો, હાલમાં જ હું એક ટ્રેનના માધ્યમથી ગુજરાતથી હરિદ્વાર પહોંચ્યો છું। હવે મારે રહેવાની વ્યવસ્થા કરવાની છે મારી અને મારી ફેમિલી માટે। તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે હરિદ્વારમાં માત્ર 80 રૂપિયામાં રૂમ તમે ક્યાં બુક કરાવી શકો છો। સાથે જ 80 રૂપિયામાં તમને જમવાનું પણ મળશે અને સાથે સાથે નાસ્તો પણ મળશે। તો 80 રૂપિયામાં હરિદ્વારમાં કઈ જગ્યાએ રહેવાની વ્યવસ્થા થાય છે અને ત્યાં રૂમ કેવી રીતે રાખી શકાય એ તમામ બાબતો આ વિડીયોમાં આપણે જાણીશું। તો અમદાવાદથી ટ્રેનમાં બેસીને હરિદ્વાર પહોંચ્યા બાદ હરિદ્વાર રેલવે સ્ટેશનથી ઉતરી અમે એક રિક્ષા ભાડે કરી અને નીકળી પડ્યા તે કચ્છી આશ્રમ તરફ, જ્યાં અમારે રોકાવાનું છે। હરિદ્વાર રેલવે સ્ટેશનથી 200 રૂપિયાનું ભાડું રિક્ષાવાળાને ચૂકવી લગભગ 15 મિનિટમાં અમે પહોંચી ગયા અમારી મંઝિલ એટલે કે કચ્છી આશ્રમે। તો દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છીએ આ કચ્છી આશ્રમમાં, જેનું આખું નામ છે કચ્છી લાલ રામેશ્વર આશ્રમ। તો સૌ પ્રથમ તમને આખો આશ્રમ કેવો છે, કેટલી રૂમો છે એ તમને જણાવું, પછી ભાડું વગેરેની વાતચીત કરીશું। પણ જ્યારે તમે ગેટ પાસે અહીંયા આવશો ત્યારે જો તમને અહીંયા ફ્રીમાં ચા, ટોસ્ટ, ખીર અને બરફી વગેરે તમને આપવામાં આવશે। જો સવારે 6 થી 11 વાગ્યા સુધી અને બપોર પછી 3 થી 5:30 સુધી તમને આ સેવા છે। જો અંદર તો ઘણું બધું જમવાનું છે જ, પણ આ ગેટની બહાર પણ તમને ઘણું બધું મળી જાય। જો ચા છે, ટોસ્ટ છે, જો અહીંયા બરફી છે અને આ છે ખીર। તો શરૂઆતથી જ ફ્રીમાં બધું ચાલુ થઈ જાય છે। હવે આપણે આ મેઇન ગેટ છે। જો જ્યારે તમે મેઇન ગેટમાં એન્ટર થશો ત્યારે એક ઓફિસ હશે જ્યાં તમારે પૂછપરછ કરવાની છે। મેઇન ઓફિસ આ નથી, મેઇન ઓફિસ આગળ છે। આપણે હવે ગેટમાંથી એન્ટર થઈને આવી ગયા છીએ આશ્રમમાં અને બંને બાજુ તમને અલગ અલગ રૂમ દેખાતી હશે। જો આ બાજુ પણ છે અને આ બાજુ પણ છે। જો ટોટલ જો રૂમની વાત કરીએ તો અહીંયા 250 એટલે કે 250 રૂમ છે। જો 1, 2 અને 3 માળનું છે અને આ બાજુ પણ છે અલગ અલગ લાઇનમાં। જેવી રીતે ચાલીમાં ઘર હોય એવી રીતે અહીંયા રૂમ છે અલગ અલગ। રૂમ કેવા છે એ પણ હું તમને જણાવવાનો છું, પણ આપણે વાત કરતા જઈએ અને માહિતી લેતા જઈએ। એક રૂમ જે છે, એક રૂમમાં 6 લોકો સૂઈ શકે તેવી વ્યવસ્થા હોય છે। દરેક વસ્તુ તમને દેખાડીશ। જે લોકો અહીંયા આવવા માંગતા હશે એમને ઘણો બધો ફાયદો થશે। તો અહીંયા છે મેઇન કાર્યાલય, એ કાર્યાલય કે જ્યાં તમારી રૂમ બુક કરાવતી વખતે અહીંયા આવવું પડશે। જો લખેલું જ છે કાર્યાલય, ગુજરાતીમાં પણ લખેલું છે। અહીંયા તમારી પાસે એક આઈડી હોવું જોઈએ, એટલે કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે કોઈ પણ એક વસ્તુ હોવું જોઈએ જે તે અહીંયા માગશે। ઓફિસમાં જઈને તમારે તમારું રજિસ્ટ્રેશન કરાવવાનું છે। ત્યારબાદ તમને જો રૂમ અવેલેબલ હશે તો તમને ચોક્કસપણે રૂમ આપવામાં આવશે। જો તમે શિયાળામાં આવતા હશો એટલે કે દિવાળી પછી, તો રૂમ મળવાના ચાન્સીસ વધી જાય છે। પણ માની લો કે તમે ઉનાળામાં આવશો કે જ્યારે ચારધામ યાત્રા ચાલુ હોય છે, કેદારનાથ વગેરેની, ત્યારે રૂમ મળવી થોડી મુશ્કેલ હોય છે, કારણ કે ત્યારે ભીડ વધારે હોય છે। હવે દોસ્તો, જ્યારે તમને આ કચ્છી આશ્રમમાં રૂમ મળી જાય છે ત્યારે તમને એક આવું આઈ કાર્ડ આપવામાં આવે છે। જો દરેક વ્યક્તિ, જેટલા પણ લોકો તમે આવ્યા હશો, દરેકને આવું અલગ અલગ આઈ કાર્ડ આપવામાં આવશે। અને જ્યારે તમે જમવા જાઓ અહીંયાની ભોજનશાળામાં ત્યારે તમારે આ સાથે રાખવું પડશે। અને આશ્રમમાં તમે બહાર ગયા હોય અને તમે જ્યારે અંદર આવતા હોય પાછા, ત્યારે પણ એ લોકો આ ચેક કરશે। જો આ નહીં હોય તો અંદર નહીં આવવા દે। એટલે એક રીતે આ તમારું ઓળખ કાર્ડ છે અને આ તમારે હંમેશા સાથે રાખવું પડશે। જો આવી રીતે લોબી હોય છે અને લોબીમાં અલગ અલગ નંબર આપેલા, જો AN6, AN5 એવી રીતે તમને જે નંબર આપવામાં આવશે, જે રૂમ, એ ત્યાં તમારા રૂમમાં રહેવાનું રહેશે। જો આ મુજબની અહીંયા તમે કપડાં વગેરે સૂકવી શકો છો। અહીંયા પણ જો એક તાર બાંધેલો છે, ત્યાં પણ તમે કપડાં સૂકવી શકો છો। અંદર સંડાસ, બાથરૂમ બધી વ્યવસ્થા છે અને સફાઈ જુઓ તમે, સફાઈ એક નંબર છે। દિવસમાં 2-3 વખત સફાઈ કરવામાં આવે છે। માત્ર આ લોબીમાં જ નહીં, પરંતુ આ જે પરિસર છે એમાં જો અંદર કોઈ પણ પ્રકારનો ગુટખા, પાન મસાલો ખાવાની મનાઈ છે। છતાંય જો તમે ખાતા હોય તો જે કચરા ટોપલી છે એમાં તમે નાખજો। જો સ્વચ્છતા એક નંબર છે। આ જો આ જે લોકો આવ્યા છે તે ગુજરાતથી આવ્યા છે। અત્યારે ટ્રેન આવી હશે એટલે ટ્રેનથી ઉતરીને ડાયરેક્ટ તેઓ રિક્ષા કરી અને અહીંયા આવ્યા હશે। હવે સીધા તેઓ ઓફિસમાં જશે, ત્યાં પોતાનું રજિસ્ટ્રેશન વગેરે કરાવશે। તો દોસ્તો, બપોરનો સમય છે અને બપોરના સમયમાં શું જમવાનું હોય છે ભાવિકો માટે તે પણ તમને જણાવી દઉં। તો આ એક કોમન હોલ છે કે જ્યાં નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું વાળું જેને આપણે કહીએ કાઠિયાવાડીમાં, એ તમામ વસ્તુઓ તમને અહીંયા મળી જવાની છે। જો એક કોમન હોલ છે કે જ્યાં તમે બેસીને પણ જમી શકો છો અને ખુશીની પણ વ્યવસ્થા છે। જો આજની વાત કરીએ તો રોટલી છે, પછી દૂધી દાળનું શાક છે, દાળ છે, ભાત છે, આ ઉપરાંત ચટણી છે, ખમણ છે, ગુલાબ જાંબુ છે અને ભજીયા છે। અને સાથે જ આ બાજુ તમને છાશ મળી જશે એકદમ મસ્ત મજાની, અને અથાણું છે। બાકી તમારે અલગથી તમારે મીઠું તમે નાખતા હોય તો પણ નાખી શકો છો। જો ઘણા બધા લોકો જમી રહ્યા છે। તો આ બપોરનું ભાણું છે। હવે દોસ્તો, આ જે કચ્છી આશ્રમ છે એની બીજી કેટલીક મહત્ત્વની વાત તમને જણાવી દઉં તો એક વ્યક્તિના જે 80 રૂપિયા છે એ માત્ર 3 દિવસ પૂરતા છે। એટલે કે કોઈ વ્યક્તિ વધુમાં વધુ 3 દિવસ સુધી રોકાઈ શકે છે।
માની લો કે તમારે વધુ દિવસ રોકાવું હોય તો ચોથો દિવસ જ્યારે શરૂ થશે ત્યારે તમારું એક દિવસનો ચાર્જ 125 રૂપિયા થઈ જશે. 3 દિવસ પૂરતા જ રોજના 80 રૂપિયા છે. 3 દિવસ પછી તમારે ફરીથી ઓફિસમાં જવું પડશે અને વધુ રહેવું છે મારે એવું તમારે રિક્વેસ્ટ કરવી પડશે. અને જો રૂમ અવેલેબલ હશે તો તમને આપવામાં આવશે અને ત્યારથી પર ડે એટલે એક દિવસનું ભાડું 125 રૂપિયા શરૂ થશે. હવે દોસ્તો આ જે કચ્છી આશ્રમ છે એના રૂમ કેવા હોય છે તો મેં જે રૂમ રાખ્યો છે એ રૂમ તમને હું દેખાડી દઉં એટલે તમને થોડો આઈડિયા આવી જાય. જો આ છે મારો રૂમ. જો 2 સિંગલ બેડ આપવામાં આવે છે. એક છે અહીંયા અમે સામાન મૂકી દીધો છે અને એક બેડ અહીંયા છે એટલે એક વ્યક્તિ અહીં સૂઈ શકે, સાથે એક બાળક હોય તો પણ સૂઈ શકે, 2 મોટા પણ સૂઈ શકે. પડખા ફેરવામાં થોડી મુશ્કેલી પડે. અને સાથે તમને આપવામાં આવે છે અલગ અલગ 4 બેડ એટલે કે ગાદલા. જો આ સિંગલ ગાદલા 2 આ બાજુ છે, 2 બાજુ એક્સ્ટ્રા એટલે 2 લોકો એક વ્યક્તિ અહીં સૂઈ શકશે, એક અહીંયા અને 4 લોકો નીચે. એટલે ટોટલ એક રૂમમાં 6 લોકો સૂઈ શકે તેવી વ્યવસ્થા હોય. જો તમારી સાથે 1-2 બાળકો હશે વધારે તો પણ ચાલશે. અમે અમારા બેબી માટે એક જો ઘોડી પણ બાંધી દીધું છે. ઉપર તમે કંઈક સામાન લાવ્યા હોય તો એ પણ રાખી શકો છો. 2 પંખા છે, એક પંખો અહીંયા છે, એક પંખો અહીંયા છે. અહીંયા પણ બારી છે, લાઇટ છે. તમે કંઈક કિંમતી વસ્તુ લાવ્યા હોય તો એના માટે એક કબાટ જેવું છે, કપડાં પણ રાખી શકો છો. 2 ખુરશી તમને આપવામાં આવે છે અને અહીંયા નાહવાની વ્યવસ્થા છે. જો પાણી આવશે. ગરમ પાણી તમારે જોતું હોય તો બહારની સાઈડમાં ગરમ પાણીનો નળ આખો 24 કલાક ચાલુ હોય છે. જો શિયાળામાં તમે આવ્યા હોય તો તમે ગરમ પાણીથી નાહી શકો છો. બાકી ઉનાળામાં આવ્યા હશો તો તમને પાણી વ્યવસ્થા મળી જશે. બ્રશ કરવા માટે અહીંયા છે. ફ્રેશ થવું હોય તો એના માટેની વ્યવસ્થા અહીંયા છે. આ એક માથું ઓળવું હોય તમારે તો કાચ પણ મિરર પણ છે. અહીંયા પણ એક લાઇટ આપવામાં આવે છે. જો તો આ પ્રકારનો એક સિમ્પલ રૂમ છે જેમાં 6 લોકો રહી શકે છે. એક વ્યક્તિનું ભાડું છે 80 રૂપિયા. એટલે માની લો કે તમે 6 લોકો હોય તો એ હિસાબે તમે હિસાબ કરી લેજો. 8 × 6 = 48, 480 રૂપિયામાં 24 કલાક તમે આ રૂમમાં રહી શકશો અને સાથે જ સવારનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજનું ભોજન પણ તમને ફ્રી મળશે. એટલે ટૂંકમાં 480 રૂપિયામાં રહેવાનું પણ આવી ગયું અને 6-8 લોકો હશો તમે તો એનું જમવાનું પણ આવી ગયું. હવે દોસ્તો વાત કરી લઈએ કે ભાઈ આ કચ્છી આશ્રમમાં કોઈને રૂમ રાખવી હોય તો કઈ રીતે રૂમ બુક કરાવી શકે. તો પહેલી વાત તો એ કે ભાઈ અહીંયા કોઈ ઓનલાઈન બુકિંગ નથી થતું, માત્ર અહીંયા તમારે આવવું પડે છે. આ ઉપરાંત અહીંયાનો એક નંબર પણ છે, એ તમે જ્યારે આવતા હોય એની પહેલાં એક વખત નંબર જે છે લગાવી ડાયલ કરી અને પૂછી લેજો કે ભાઈ રૂમ અવેલેબલ છે કે નહીં. હું તમને એનો નંબર પણ નીચે આપી દઉં છું. બાકી ઓનલાઈન તમે બુકિંગ કરી શકતા નથી, સીધું તમારે અહીંયા આવવું પડશે. મોટા ભાગે તો દરેકને રૂમ મળી જ જાય છે, પરંતુ બહુ ભીડ હોય અથવા તો જે મેં તમને કહ્યું કે ભાઈ 4 ધામ યાત્રા વખતે જો તમે આવતા હોય તો કદાચ મુશ્કેલી પડી શકે છે. એટલે ઓનલાઈન જો કોઈ બુક કરતું હોય આ આશ્રમનું તો એ ચેતજો, એ નકલી હશે. નંબર આપી દીધો છે મેં તમને, એ નંબર ડાયલ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો. જો તમને સામે દેખાતું હોય તો વિદ્યા વિહાર છે ઉપર અને નીચે છે યશોદા મા ભવન. આ બધા રૂમ રહેવા માટેના છે ભાવિકો માટે જે અહીંયા આવતા હોય એમના માટે. અને આ બાજુ છે ઓધવરામ ભવન. જો અહીંયા પણ ઘણા બધા રૂમ તમને મળી જશે. આખો કચ્છી આશ્રમ જ છે, ઘણો મોટો વિશાળ આખો જે પરિસર જે છે આશ્રમનો તે છે. અહીંયા મંદિર પણ છે, અહીંયા ભોજનશાળા પણ છે, નાહવા ધોવાની વ્યવસ્થા પણ છે. અને જો તમારે કથા વગેરે કરવી હોય, ભાગવત કથા, તો એની પણ ખાસ વ્યવસ્થા છે. અને જો એક સારી વાત એ છે કે અહીંયા દવાખાનું પણ છે. તમે અહીંયા આવો ને કંઈક પ્રોબ્લેમ થઈ જાય તો પછી તમને અહીંયા દવા પણ આપી દે એવી વ્યવસ્થા અહીંયા કચ્છના જે કચ્છી આશ્રમ છે એના દ્વારા કરવામાં આવી છે. જુઓ અહીંયા એક યજ્ઞશાળા છે કે જેમાં બ્રાહ્મણો છે, કર્મકાંડી બ્રાહ્મણો, તેઓ સતત યજ્ઞો કરતા હોય છે. આ ઉપરાંત જે આહુતિઓ જે વગેરે હોય છે, અનુષ્ઠાન વગેરે અહીં ચાલતું હોય છે. અને સામેની સાઈડમાં છે મુખ્ય મંદિર, જ્યાં જો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ છે. તમને નજીકથી દેખાડું. તો ત્યાં પણ આખો દિવસ પૂજાપાઠ વગેરે ચાલતો રહે છે. તો મેં તમને જણાવ્યું હતું એમ મેઇન કાર્યાલય આ છે કે જ્યાંથી તમને રૂમ ફાળવવામાં આવશે. થોડા આપણે આગળ ચાલીશું તો આગળની સાઈડમાં જો લાલરામ ભવન છે. આ અલગ અલગ ભવન આ કચ્છી આશ્રમમાંથી જ એનો એક ભાગ છે જ્યાં અલગ અલગ તમને. અને જો અહીંયા છે ઓધવરામ ભવન, અતિથિ નિવાસ. જો આ તરફ તમે હાલશો એટલે અહીંયા પણ ભજન કીર્તન વગેરેની વ્યવસ્થા છે. અને અહીંયા છે ભોજનશાળા કે જ્યાં તમે સવારનો નાસ્તો, બપોર અને સાંજનું ભોજન વિનામૂલ્યે લઈ શકો છો. એ આ બાજુ અંદરની સાઈડમાં છે, એ પણ હું તમને દેખાડીશ. અને અહીંયાથી તમારે ક્યાંય જવું હોય, 4 ધામ યાત્રા જવું હોય કે પછી ઋષિકેશ જવું હોય કે પછી હરિદ્વારમાં ક્યાંય ફરવું હોય તો એના માટે પણ જો દીપ ટ્રાવેલર્સની એક વ્યવસ્થા છે. તમે ફોન કરી અને તમારા અનુકૂળ જે ચાર્જ હોય એ પૂછી લેજો, પછી તમે જઈ શકો છો. જો અહીંયા ગાડી આવેલી, જો હિમાલય યાત્રા. તો દૂર દૂરથી જે ભાવિક ભક્તો આવતા હોય છે, ખાસ કરીને ગુજરાતમાંથી, તેઓ મોટાભાગે કચ્છી આશ્રમમાં રહેવાનું જ પસંદ કરતા હોય છે. કારણ કે અહીંયા આપણને ગુજરાતી જમવાનું પણ મળી જાય છે, ગુજરાતી માહોલ પણ મળી જાય છે.
અને વ્યક્તિ દીઠ માત્ર 80 રૂપિયા લેવામાં આવે છે. જુઓ અહીંયા છે લાલરામ ભવન. હવે આ જગ્યા જે છે કચ્છી આશ્રમ, એનું એડ્રેસ એટલે કે સરનામું શું છે એ તમને જણાવી દઉં તો આ જે રસ્તો કહેવાય છે તે કહેવાય છે સપ્ત સરોવર માર્ગ. સપ્ત સરોવર માર્ગ અને ભૂપતવાલા એરિયા છે. ભૂપતભાઈ જે આપણું નામ હોય એ ભૂપતવાલા એરિયા. અને બાજુમાં છે ભારત માતા મંદિર, ખૂબ જ જાણીતું મંદિર છે ભારત માતા મંદિર. એની બાજુમાં આ જગ્યા આવેલી છે અને ગામનું નામ છે હરિદ્વાર. હું નીચે પણ તમને આખું સરનામું આપી દઉં છું. એટલે જો માની લો કે તમે હરિદ્વાર રેલવે સ્ટેશન પર ઉતરો છો અને તમને બિલકુલ ખબર નથી તો રિક્ષાવાળા જે છે એને તમારે કહેવાનું કે ભાઈ મારે કચ્છી આશ્રમ જવાનું છે. ભૂપતવાલા જે વિસ્તાર છે તેમાં સપ્ત સરોવર માર્ગની અંદર આ વિસ્તાર આવેલો છે. અને જો રિક્ષાવાળાની વાત કરીએ તો તમે સ્પેશિયલ ભાડું કરશો એક રિક્ષાનું તો તમને હરિદ્વાર રેલવે સ્ટેશનથી અહીંયા આશ્રમ સુધી લગભગ 200 થી 250 રૂપિયામાં પહોંચાડી દેશે. અને જે રેગ્યુલર રિક્ષાઓ ચાલતી હોય છે એ એક વ્યક્તિના 20 થી 30 રૂપિયા અહીંયા સુધી પહોંચાડવાના લેતી હોય છે. દોસ્તો સાંજના 5:30નો સમય છે અને જેવી રીતે સવારે નાસ્તો મળે છે એવી રીતે સાંજે પણ મળે છે. સાંજે ચા છે, કોફી છે, ટોસ હોય છે, બિસ્કિટ હોય છે, ખાખરા હોય છે 2 પ્રકારના, વડા હોય છે, આવી રીતે જો પૌવા હોય છે અને આ છે મમરા, વઘારેલા મમરા. તો તમને સાંજના સમયે પણ આ નાસ્તો મળશે. દોસ્તો આ જે કચ્છી આશ્રમ છે ત્યાં રહેવાનો બીજો ફાયદો એ છે કે અહીંયાથી ગંગા નદી જે છે ને એ ખૂબ જ નજીક છે. જુઓ સામે છે આપણો આશ્રમ અને આ તરફ તમને દેખાતી હોય તો ત્યાં ગંગા નદી છે. તો માની લો કે તમે ચાલીને જશો તો 10 મિનિટ થશે. હરકી પોડી ઘાટની વાત નથી કરતો, પણ ગંગા નદી તો હરિદ્વારમાં અલગ અલગ જગ્યાએથી પસાર થાય છે. જો તમારે નજીકમાં ક્યાંય સ્નાન કરવું હોય તો તમે અહીંયા પણ જઈ શકો છો. ફોટો બોટો ખેંચાવો હોય તો જઈ શકો છો. 10 મિનિટ થશે ચાલીને જશો તો આ આશ્રમથી. જુઓ આ ગેટ છે મેઇન, ત્યાંથી આ સીડી ચડો, આમ આગળ જાઓ અને ત્યાંથી સીધું ગંગા કિનારે જાઓ. તો આ પણ એક બેનિફિટ છે અહીંયા રહેવાનો. હવે દોસ્તો આ કચ્છી આશ્રમમાં રહેવાનું જેટલું સસ્તું છે એ પોઝિટિવ સાઈડ છે, પણ એક નેગેટિવ સાઈડ પણ હું તમને કહું કે ભાઈ આ જે જગ્યા છે તે હરિદ્વાર રેલવે સ્ટેશનથી અંદાજે 8 થી 10 કિલોમીટરના અંતરે આવેલી છે. એટલે માની લો કે જ્યારે તમે હરિદ્વાર આવો છો અને પહેલી વખત જ્યારે તમે અહીંયા આવશો ત્યારે રિક્ષા ભાડાના 200-300 રૂપિયા થશે. આ ઉપરાંત અહીંયાથી તમે જો હરકી પૌડી ગંગા સ્નાન માટે જતા હશો તો ફરીથી તમારે 200-300 રૂપિયા આપવા પડશે અહીંયાથી ત્યાં જવાના. ત્યાંથી ફરીથી તમારે અહીંયા આવવા માટે બીજા 200-300 આપવા પડશે. અને જ્યારે તમે ફરીથી રેલવે સ્ટેશન જતા હશો ત્યારે બીજા 200 રૂપિયા આપવા પડશે. એટલે આવવા જવામાં પણ ઘણું બધું ભાડું જે છે ખર્ચાઈ જતું હોય છે. તો આ એક નેગેટિવ પાસું જરૂર છે, કારણ કે હરિદ્વારથી આ જગ્યા થોડી દૂર પણ છે અને રિક્ષા ભાડું થોડું વધારે હોય છે. જો તમને સસ્તામાં રિક્ષા ભાડું કોઈ કહેતું હોય તો બેટર છે. બાકી તમને આવવા જવામાં જ લગભગ 500 રૂપિયાથી 700-800 રૂપિયા થઈ જશે, કારણ કે 2 વખત આવવાનું થશે, 2 વખત જવાનું થશે. તો આ બધી બાબતોનો પણ તમે વિચાર કરી શકો છો. દોસ્તો સવારના નાસ્તામાં અહીંયા શું છે તમને જરા જણાવું તો અહીંયા ઘણા લોકો સવારે પણ રોટલી ખાતા હોય છે. તો રોટલી પણ છે, સાથે અહીંયા મેગી બનાવેલી. જો આ મેગી છે, આ છે પૌવા, આ ખાખરા છે, આ ટોસ્ટ છે અને અહીંયા છે ચા. તો તમને સવારમાં આ નાસ્તો મળશે. આ પણ 80 રૂપિયામાં આવી ગયું. જો સવારમાં પણ ઘણા બધા લોકો નાસ્તો કરી રહ્યા છે. શિયાળો છે અને સમય છે સવારના 9નો, એવું લાગે જાણે સવારના 6 થયા છે. તો સરસ મજાનો નાસ્તો અહીંયા પીરસવામાં આવે છે સવારે. તમારે પોતાની રીતે લઈ લેવાનો અને વાસણ ઉટકી અને પાછા મૂકી દેવાના. તો અમે પણ સવારનો નાસ્તો લઈ લીધો છે. પૌવા, આ ટોસ, આ ચા. જો તમારે મેગી લેવી હોય તો મેગી પણ તમે લઈ શકો છો. હવે દોસ્તો ઘણા લોકોને ખબર નથી કે ભાઈ હરિદ્વાર જે છે ત્યાં હોટલનું ભાડું કેટલું હોય છે. તો મિનિમમ ભાડું જે છે હરિદ્વારમાં રેલવે સ્ટેશનની આજુબાજુ, હરકી પૌડીની આજુબાજુ, તેનું ભાડું હોય છે ડબલ બેડનું અંદાજે 500થી લઈને 1000 રૂપિયા. નોન એસીની વાત કરું છું. તો ઘણા બધા આશ્રમ એવા છે કે જ્યાં તમને ફ્રીમાં પણ મળી જશે, પણ ત્યાં જગ્યા મળશે નહીં મળે એની કોઈ ગેરંટી હોતી નથી. આ ઉપરાંત જમવામાં પણ ઘણા બધા ગુજરાતીઓ ખાસ કરીને એને પ્રોબ્લેમ પડતી હોય છે. જો તમે હરિદ્વારમાં રૂમ રાખવા માગશો સારી જગ્યાએ તો તમને 1000 રૂપિયાથી ઓછામાં નહીં મળે. અમે એક જગ્યાએ એક દિવસ રોકાણા હતા, ત્યાં એક દિવસનું ભાડું 1000 રૂપિયા હતું. શરદી છે ફૂલ, પણ ત્યાં ગરમ પાણીની વ્યવસ્થા ન હતી અને જમવાનું પણ તમારે બહાર જમવાનું હતું. તો એના પણ તમારે માની લો કે 4 લોકો હોય તો 400-500 રૂપિયા એના પણ થાય. એની સરખામણી આ જે કચ્છી આશ્રમ છે ત્યાં માત્ર 80 રૂપિયામાં તમે રહી શકો છો. ઉપરાંત સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું જમવાનું ને આખો દિવસ નાસ્તો ચાલુ હોય. આ તમામ વસ્તુ 80 રૂપિયામાં આવી ગઈ. એના માટે તમારે અલગથી કોઈ પૈસા ચૂકવવાના નથી. તો ફાયદો સૌથી મોટો પૈસાનો થાય છે, પૈસાની બચતનો થાય છે. બીજી વાત એ છે કે અહીંયા તમને ગુજરાતી વાતાવરણ મળે છે. મોટાભાગના જે 90% મુસાફરો હોય છે તે ગુજરાતી હોય છે અને ભોજન પણ તમને ગુજરાતી મળી રહે છે. તો આ એક મોટો ફાયદો છે કચ્છી આશ્રમ હરિદ્વારનો. તો દોસ્તો મને આશા છે કે હરિદ્વારમાં માત્ર 80 રૂપિયામાં એક દિવસ લેખે રહેવા માટેની સારામાં સારી જગ્યા એટલે કચ્છી આશ્રમ. એનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. તમામ બાબતો મેં તમને જણાવી છે, કેવી રીતે ત્યાં રૂમ મળે છે,
જમવાની કેવી વ્યવસ્થા છે, રહેવાની કેવી વ્યવસ્થા છે, તમામ બાબતો આ વિડીયોમાં આપણે જાણી. છતાં પણ તમારા કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટમાં જરૂર લખી શકો છો. અને જ્યારે પણ તમે હરિદ્વાર આવો પરિવાર સાથે, મિત્રો સાથે, ત્યારે તમને સારી જગ્યા ના મળતી હોય અથવા તો તમારું બજેટ થોડું ઓછું હોય તો તમે ચોક્કસપણે આ જે કચ્છી આશ્રમ છે ત્યાં રોકાઈ શકો છો. આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરજો. કોમેન્ટમાં જય ગંગે મૈયા જરૂર લખજો. અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને માની લો કે તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા ફેસબુક પેજને લાઇક અને ફોલો કરી દો. આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.